જોઈ રહ્યા છો TV9 ગુજરાતી આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી મળી રહેલા અગત્યના સમાચારથી। અમદાવાદના સાઉથ પોપલમાં ગઈકાલે એક જ્વેલર્સમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે જાણકારી મળી રહી છે તે અનુસાર બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ગઈકાલે સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના સામે આવી હતી, જેમાં 73 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ થઈ હોવાનું આજે સામે આવી રહ્યું છે। હથિયાર સાથે લૂંટ કરનાર 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે। ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હોવાની માહિતી છે। અમારા સંવાદદાતા હરીન પૂરી વિગત આપી રહ્યા છે। હરીન, જાણકારી। જે રીતના સાઉથ બોપલ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો, કનકપુરી જ્વેલર્સમાં 4 જેટલા લૂંટારુઓ આવ્યા હતા અને તેમાંથી 3 લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી। 2 લૂંટારુઓ પાસે હથિયાર હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે થોડે દૂર પોલીસને એક લૂંટારુની હેલ્મેટ પણ મળી આવી છે અને ત્યાંથી પોલીસને શંકા છે કે આગળથી કદાચ તેઓ અન્ય વાહનમાં નાસી ગયા હશે, પરંતુ હવે સમગ્ર મામલે જે જ્વેલર્સના માલિક છે તેના દ્વારા બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તેઓની આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જોકે બોપલ પોલીસ તેમજ LCB દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને લૂંટારુની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હરીન, ગઈકાલે દોડે દાડે આ લૂંટની ઘટના સામે આવી હતી। એ બાદ માહિતી મળી રહી છે કે અત્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।